નાગરિકોની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા જ આવી ગરમીમાં સુરત શહેરના મોટા વેપારીઓથી લઈને ચા વેચવા વાળા સુધી, વૃદ્ધોથી લઈને યુવાનો સુધી આ ગરમીમાં સાયકલ ચલાવીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સાંભળવા માટે અહીંયા પહોંચ્યા છે। ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, જે પ્રમાણે હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે નાગરિકોની વાત કરવામાં આવી અને તે લોકો આટલી ગરમીમાં પણ પીએમ મોદીને સાંભળવા માટે બેઠા છે તેવી વાત કરવામાં આવી છે, એટલે સુરતમાં અત્યારે કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? થોડી જ વારમાં પીએમ મોદી સભા પણ ગજવશે। જી બિલકુલ, પીએમ મોદી જે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, તે સભાને નરેન્દ્ર મોદી જે છે તે ગજવવાના છે। મહત્વનું સાથે એ છે કે તેમાં 18,000 વિકાસ કાર્યનો લોકાર્પણ અને તેને લઈને નાગરિકો અનેરો ઉત્સાહ જોવા મળે। લોકો પદયાત્રા કરીને ચાલતા બાબતો જે છે તે જોવા મળે છે। સાથે આ ઉપરાંત જે સાયકલ યાત્રાની અથવા તો બેટરી સંચાલિત આધારિત સંસાધનોની વાત કરીએ તો તમામ લોકો બેટરી સંચાલિત આધારિત જે સંસાધનો થકી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે અને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જે જોવા મળ્યો છે। આમ જોવા જઈએ તો પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે નાગરિકોમાં પણ અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળતો હોય છે। આજે પ્રકારનો ઉત્સાહ જે છે તે જોવા મળશે। આજે વિશેષ એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સાથ દ્રશ્યો જે છે સાયકલ યાત્રા છે તે લોકો સાયકલ તરફ વળ્યા અને બાઇક જે આપવામાં આવે છે પોલીસ કર્મીઓ જે છે તે પણ જોવા મળ્યા હતા। આ તમામ બાબતો જે છે તે આજે આ પર્યાવરણ દિવસ નિમિત્તે જોવા મળી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પર્યાવરણને લઈને એક મહત્વનો સંદેશ જે છે તે પાઠવે તો પણ નવાઈની તમામ બાબતો જે છે તે આજે જોવા મળી રહી છે। પરંતુ ગુજરાતમાં અને જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો પીએમ મોદી સુરત ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા હજીરા પ્લાન્ટની મુલાકાત કરવામાં આવી રહી છે। તો બીજી તરફ થોડીક ક્ષણોમાં તેઓ સ્ટેડિયમ ખાતે પણ પહોંચશે અને ત્યાં આગળ તેમના દ્વારા સભા સંબોધિત કરવામાં આવશે, પરંતુ તે પહેલા તમામ તૈયારીઓ પણ હાથ ધરી દેવામાં આવી છે। પરંતુ આ વખતે તૈયારીઓ કંઈક અલગ જ પ્રકારની જોવા મળી। જે પણ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવાની બાબત હોય કે પછી મુખ્યમંત્રી કાફલા સાથે પહોંચવાના હોય તેમાં પણ જે ગાડીઓની સંખ્યા છે તે ઓછી માત્રામાં જોવા મળી। બીજી તરફ જે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું પોલીસ કર્મચારીઓ દ્વારા તે પણ ઈ બાઇકનો ઉપયોગ કરીને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। એટલે પીએમ મોદી દ્વારા જે સંદેશો લોકોને પાઠવવામાં આવ્યો છે કે પેટ્રોલ ડીઝલની બચત કરવામાં આવે અને અછત ન વર્તાય તેને ધ્યાનમાં રાખવામાં આવે, તે જ વસ્તુ આ વખતે અહીંયા પેટ્રોલિંગ વખતે પણ જોવા મળી છે કે જ્યારે પીએમ મોદીનું આગમન થવાનું છે ત્યારે તૈયારીઓ તેમજ વ્યવસ્થાનું નિરીક્ષણ જ્યારે કરવાની વાત આવે છે ત્યારે પણ તે સંદેશનો અમલ કરવામાં આવ્યો છે। પીએમ મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી છે પેટ્રોલ ડીઝલનું બચત કરવા અંગેની, તે અપીલ અહીંયા અનુસરવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તો અત્યારે આ સુરતની તસવીરો કે જ્યાં L&T ખાતે પીએમ મોદી પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ જે પ્લાન્ટ ત્યાં આગળ મૂકવામાં આવ્યા છે તેનું નિરીક્ષણ પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો હજીરા ખાતે પીએમ મોદી મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। કંપનીના ચેરમેન અને ટોચના એન્જિનિયરોની હાજરીમાં આ મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ સાંજે 4:15 વાગે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે અને ત્યાં આગળ જઈને તેમના દ્વારા સભાને સંબોધિત કરવામાં આવશે। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય જાહેર કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર પણ ખોલશે। આ સાથે પીએમ નરેન્દ્ર મોદી ત્યારબાદ 6:15 કલાકે દમણ જવા માટે રવાના થશે, પરંતુ તે પહેલા તેઓ સુરત ખાતે પહોંચ્યા છે અને હાલની એ તસવીરો સામે આવી રહી છે L&T ખાતેની કે જ્યાં આગળ તેમના દ્વારા તમામ પ્લાન્ટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ બધા જ કાર્યક્રમ બાદ તેઓ સાંજે 6:15 કલાકના સમયગાળા દરમિયાન દમણ ખાતે જવા માટે રવાના થશે। તેમના હસ્તે ત્યાં પણ લગભગ 3,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। તો સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના જે 7 જિલ્લાઓ છે તેના માટે અંદાજિત ₹18,778
70 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આજે લોકોને આપવામાં આવશે। આ મેગા પ્રોજેક્ટની જો વાત કરવામાં આવે તો મેગા પ્રોજેક્ટ્સમાં રૂપિયા 13,926 કરોડના મહત્વાકાંક્ષી કાર્યોનું લોકાર્પણ હાથ ધરવામાં આવશે, જ્યારે 4,852 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। તો આ વખતે જે પણ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું અને આ વખતે જે સીએમની જો વાત કરવામાં આવે તો સીએમ પણ સુરત ખાતે પહોંચ્યા અને જે કાફલો હતો તેની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે। તો પીએમની સુરત મુલાકાતને લઈને શહેરના વિશેષ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેટ્રોલ અને ડીઝલ બચાવવાનો જન સંદેશ આપવામાં આવ્યો। આ યાત્રાનું નેતૃત્વ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું અને હજારો લોકો સાયકલ પર સવાર થઈ રસ્તા પર ઉતર્યા હતા। લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી શરૂ થયેલી આ યાત્રા ઇન્ડોર સ્ટેડિયમ સુધી પહોંચી હતી। આ ભવ્ય યાત્રામાં સુરતના ડાયમંડ ઉદ્યોગકારો, પોલીસ વિભાગની ઉચ્ચ અધિકારીઓ તેમજ કલેક્ટર કચેરીના કર્મચારીઓ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ જોડાયા હતા। અંદાજે 2000થી વધુ સાયકલ સવારોના આ કાફલાએ શહેરના મુખ્ય માર્ગો પર પર્યાવરણ સંરક્ષણ અને ઇંધણ બચાવવાનો સંદેશ આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રના સુચારુ આયોજન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। પ્રત્યેક નાગરિકોની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા જ આવી ગરમીમાં સુરત શહેરના મોટા વેપારીઓથી લઈને ચા વેચવાવાળા સુધી, વૃદ્ધોથી લઈને યુવાનો સુધી આ ગરમીમાં સાયકલ ચલાવીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સાંભળવા માટે અહીંયા પહોંચ્યા છે। તો એક તરફ આ સાયકલ યાત્રા કાઢવામાં આવી અને સુરતની એ તસવીરો કે જ્યાં હજીરા ખાતે જે એલએનટી પ્લાન્ટ છે ત્યાં આગળ પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અને વિવિધ જે પ્લાન્ટ છે તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તમામ જે જાણકારી છે તે મેળવવામાં આવી રહી છે। અને આજના કાર્યક્રમ વિશે જો વાત કરવામાં આવે તો આ એલએનટી ખાતે તેમના દ્વારા મુલાકાત કર્યા બાદ તેઓ દ્વારા સભા જે છે તે પણ સંબોધિત કરવામાં આવશે। તો એલએનટી પ્લાન્ટની મુલાકાતે તેઓ પહોંચ્યા છે અને મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા તમામ જે અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ જે છે તેનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તમામ જે જાણકારી છે તે પણ મેળવવામાં આવી રહી છે। તો કંપનીના ચેરમેન અને ટોચના એન્જિનિયરોની હાજરીમાં આ મુલાકાત પૂર્ણ કરવામાં આવશે અને તેમની સાથે વાતચીત કરવામાં આવી રહી છે। તમામ જે પ્લાન્ટ્સ ત્યાં આગળ મૂકવામાં આવ્યા છે તેની પણ જાણકારી પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મેળવવામાં આવી રહી છે। હજીરા ખાતે તેઓની મુલાકાત અને ડાયમંડ સિટી સુરતની મુલાકાતે પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા છે। તો એલએનટી પ્લાન્ટની મુલાકાતે હાલ તેઓ પહોંચ્યા છે અને સતત તેમના દ્વારા જાણકારી મેળવવામાં આવી રહી છે, જે મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ જે છે તેનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। અને ત્યારબાદ તેમના દ્વારા 4:15 કલાકે જે ઇન્ડોર સ્ટેડિયમ છે ત્યાં આગળ પહોંચીને તેમના દ્વારા જે સભા છે તે સંબોધિત કરવામાં આવશે। પરંતુ સભા સ્થળની તમામ જે તૈયારીઓ છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, જે પેટ્રોલિંગ છે તે પણ હાથ ધરવામાં આવ્યું છે। અગાઉ આપણે જોયું કે હર્ષ સંઘવી અત્યારે સાયકલ યાત્રા કરીને તેઓ પહોંચ્યા હતા અને આ સાથે જે નાગરિકો છે, સુરતના નાગરિકો છે તેની વાત કરવામાં આવી કે નાગરિકો દૂર દૂરથી અહીંયા આવી રહ્યા છે અને પીએમ મોદીને જોવા માટે તેમજ તેમને સાંભળવા માટે નાગરિકોમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સુરતના નાગરિકો, ડાયમંડ સિટીના જે નાગરિકો છે તેના વિશે હર્ષ સંઘવી દ્વારા વાત કરવામાં આવી અને ત્યાંના લોકોમાં જે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે વિશે વાત કરવામાં આવી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતમાં છે અને પેટ્રોલ ડીઝલ બચાવવાના સંદેશ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં સાયકલ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને 2000થી વધુ લોકો આ યાત્રામાં જોડાયા હતા। પરંતુ તે પહેલા જે આ સુરતની તસવીરો સામે આવી રહી છે કે જ્યાં પીએમ મોદી એલએનટી પ્લાન્ટ ખાતે પહોંચ્યા છે અને તમામ જે પ્લાન્ટની જાણકારી છે તે તેમના દ્વારા મેળવવામાં આવી રહી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત ખાતેના જે આગામી કાર્યક્રમ છે તેને પણ ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણપણે એલર્ટ મોડ રાખી દેવામાં આવ્યો છે અને તમામ જે ચકાસણી છે, નિરીક્ષણ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે આગામી કાર્યક્રમ તેમનો જે સભા સ્થળે જઈને તેમના દ્વારા સભા સંબોધિત કરવાનો છે। સુરક્ષા વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આ વખતે આધુનિક રૂપ આપવામાં આવ્યું છે। જે સુરક્ષા વ્યવસ્થા છે તેનું ધ્યાન આધુનિકપણે કરવામાં આવી રહ્યું
રહ્યું છે અને મુખ્ય જે સ્થળો છે એવા ઇન્ડોર સ્ટેડિયમની આસપાસ તેમજ શહેરના અન્ય વ્યસ્ત અને મુખ્ય માર્ગો છે ત્યાં આગળ ઈ બાઇક દ્વારા ખાસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। पर्यावरण ने अनुकूल અને સાંકડી ગળીઓ કે પછી ટ્રાફિકવાળા વિસ્તારો હોય ત્યાં પણ ઝડપથી કોઈપણ પ્રકારનું મૂવમેન્ટ થતું હોય તો ત્યાં ઈ બાઇક સેવાને કારણે પોલીસ કાફલો જે છે પડે પડની જે ગતિવિધિઓ છે અને અપડેટ છે તે પણ મેળવી રહ્યું છે। એટલે એક તરફ સુરતમાં અત્યારે બંને તરફ કામ ચાલી રહ્યું હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે કે એક તરફ પોલીસ જે કાફલો છે તે સભા સ્થળનું ધ્યાન રાખી રહ્યું છે, ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, આધુનિક રૂપ સાથે તેમના દ્વારા જે ચકાસણી છે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ સુરતના એલએનટી પ્લાન્ટ ખાતેની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા એક બાદ એક જે પ્લાન્ટ છે તેની મુલાકાત કરવામાં આવી રહી છે અને તમામ જે જાણકારી છે પ્લાન્ટ વિશેની તે તેમના દ્વારા મેળવવામાં આવી રહી છે। ત્યાંના જે એન્જિનિયર્સ છે તેમજ ટોપના જે કર્મચારીઓ છે તેમની સાથે વાતચીત પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહી છે અને તમામ એક એક પ્લાન્ટની જાણકારી પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મેળવવામાં આવી રહી છે। તો આર્મીના જે પણ વિવિધ મશીનો છે તેનું નિરીક્ષણ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે। તમામ જે મોટી મશીનરી છે તેનું નિરીક્ષણ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જાણકારી તમામે તમામ જે પ્લાન્ટ્સ છે તેની પણ મેળવવામાં આવી રહી છે। ત્યાં એલએનટી પ્લાન્ટ ખાતેના જે પણ એન્જિનિયર્સ છે અને ટોચના કર્મચારીઓ છે તેમની સાથે વાતચીત પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહી છે। તો થોડી જ ક્ષણોમાં તેઓ સ્ટેડિયમ ખાતે પણ પહોંચશે અને ત્યાં આગળ તેમના દ્વારા સભા પણ સંબોધવામાં આવશે। તો ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પીએમ નરેન્દ્ર મોદી આગામી સમયમાં જવાના છે અને ત્યાં આગળ તેમના દ્વારા સભા સંબોધિત કરવામાં આવશે। તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ અને આ ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે પહોંચ્યા છે અને સુરતના આગમનને લઈને તમામ પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। એક તરફ જે સભા સંબોધન સ્થળ છે ત્યાં આગળ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તો આજે પીએમ નરેન્દ્ર મોદી વિકાસ કાર્યોની ભેટ લોકોને આપવાના છે। કયા કયા વિકાસ કાર્યોની ભેટ આજે મળવાની છે તેના વિશે પણ વાત કરી લઈએ કે આગામી સમયમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જે ખાતમુહૂર્ત કરવામાં આવશે, લોકાર્પણ કરવામાં આવશે તેના વિશે વાત કરી લઈએ। તો આજના દિવસમાં વડાપ્રધાનના વરદ હસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જે જિલ્લાઓ છે ત્યાં આગળ 18,778 કરોડના વિવિધ જે 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ છે તે લોકોને આપવામાં આવશે। તો આ મેગા પ્રોજેક્ટ્સમાં ₹13,926 કરોડના મહત્વકાંક્ષી કાર્યોનું લોકાર્પણ પણ પીએમ મોદી દ્વારા હાથ ધરવામાં આવશે જ્યારે 4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે। ખેડૂતો માટે ખુશીના સમાચાર। અંતે કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી। ચોમાસાએ મારી મોટી છલાંગ। અંતે કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી। 10 વર્ષમાં 7મી વાર ચોમાસું મોડું પહોંચ્યું। દેશના ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસું અંતે દેશમાં એન્ટ્રી કરી ચૂક્યું છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ કેરળમાં સત્તાવાર રીતે દસ્તક આપી દીધી છે। આ સાથે જ ભારતમાં વરસાદની મુખ્ય સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ભારતીય હવામાન વિભાગે દાવો કર્યો છે કે ચોમાસાએ કેરળમાં પ્રવેશ કરી લીધો છે। તેની અસરથી કેરળ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ આગામી 7 દિવસ ભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે અગાઉ અનુમાન લગાવ્યું હતું કે ચોમાસું 26 મેના રોજ કેરળ પહોંચશે પરંતુ તે મુજબ 9 દિવસ મોડું અને દર વર્ષે 1 જૂને કેરળમાં ચોમાસું પહોંચે છે તે મુજબ 3 દિવસ મોડું ચોમાસું કેરળમાં પહોંચ્યું છે। ચોમાસાએ એવી છલાંગ મારી કે છેક કર્ણાટક સુધી ચોમાસું પહોંચી ગયું। ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે। આ 2 થી 3 દિવસમાં ચોમાસું આગળ વધીને ન માત્ર ગોવા પરંતુ મહારાષ્ટ્ર તો પીએમ નરેન્દ્ર મોદી સુરત ખાતે પહોંચ્યા છે અને એલએનટી પ્લાન્ટ ખાતે તેમના દ્વારા મુલાકાત કરવામાં આવી રહી છે। તો પીએમ મોદી હજીરા ખાતે એલએનટીના પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ યુનિટની મુલાકાત કરી રહ્યા છે અને આ દરમિયાન ભારતની સૈન્ય તાકાતમાં
વધારો કરનાર જોરાવર લાઇટ ટેન્કનું પ્રત્યક્ષ નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ સંપૂર્ણ સ્વદેશી રૂપથી વિકસિત કરવામાં આવેલી આ લાઇટ યુદ્ધ ટેન્ક લદાખ અને વાસ્તવિક નિયંત્રણ રેખા LAC જેવા અતિ ઊંચાઈ ધરાવતા અને દુર્ગમ પહાડી ક્ષેત્રોમાં દુશ્મનોને નેસ્ત નાબૂદ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે અને તેનું નિરીક્ષણ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો 19મી સદીના પ્રખ્યાત ડોગરા જનરલ જોરાવરસિંહના નામ પરથી સન્માનિત આ ટેન્કનું વજન માત્ર 25 ટન છે અને ઓછા વજનના કારણે આ ટેન્કને ભારતીય સેનાના વિમાન કે હેલિકોપ્ટર મારફતે પહાડી વિસ્તારોમાં સરળતાથી એરલિફ્ટ કરી શકાય છે અને તેનું નિરીક્ષણ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જોરાવર લાઇટ ટેન્કનું નિરીક્ષણ કરવામાં આવ્યું. PM મોદી આજે સંઘ પ્રદેશ દમણની મુલાકાતે છે ત્યારે PMના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે. દમણવાસીઓને PM વિકાસ કાર્યોની ભેટ આપશે ત્યારે હોસ્પિટલ અને એરપોર્ટનું PMના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. પ્રધાનમંત્રી સતત 8મી વખત સંઘ પ્રદેશની મુલાકાતે આવવાના છે તો પ્રધાનમંત્રીના આગમનને લઈને દમણવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યની બાજુમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં આજે દેશના વડાપ્રધાન મહેમાન બનવા જઈ રહ્યા છે. ખાસ કરીને ડોમેસ્ટિક એરપોર્ટ નમો એરપોર્ટનું આજે લોકાર્પણ છે. સાથે સાથે નમો હોસ્પિટલનું કહી શકાય લોકાર્પણ છે. અલગ અલગ 3000 કરોડના વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે. 37 જેટલા પ્રોજેક્ટ છે. ખાસ કરીને દમણ દેશના અલગ અલગ રાજ્યો સાથે તેની કનેક્ટિવિટી જોડાય અને ફરવાલાયક સ્થળ છે. લોકો મોટી સંખ્યામાં આવે તેને લઈને આ વિકાસની ગાથા ચલાવવામાં આવી રહી છે. ત્યારે કહી શકાય નમો ડોમેસ્ટિક એરપોર્ટનું લોકાર્પણ કર્યા બાદ દેશના વડાપ્રધાન મોદી દ્વારા રોડ શો કરવામાં આવશે. સાંજે 5 વાગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણ ખાતે પહોંચશે અને સાંજે 7 વાગે એક વિરાટ સભાને પણ સંબોધવાના છે. કહી શકાય દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી 8મી વખત દમણની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને દમણ અને સંઘ પ્રદેશના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. તો PM મોદી હાલ સુરત ખાતે પહોંચ્યા છે અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તેમના દ્વારા સુરત ખાતેની મુલાકાત કરવામાં આવી રહી છે અને અત્યારે હજીરા L&T પ્લાન્ટ ખાતે PM મોદીનું આગમન અને ત્યાં આગળ તેમના દ્વારા તમામ જે મિસાઇલો છે અને આ સાથે જે પ્લાન્ટ્સ છે તેનું નિરીક્ષણ PM મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમના દ્વારા જોરાવર લાઇટ ટેન્કનું પણ શક્તિ પ્રદર્શન જે છે તે નિહાળવામાં આવ્યું અને આ સાથે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. મોલકોમ કંપની દ્વારા ભારતના સૌપ્રથમ ડોમેસ્ટિક ટેરિફ એરિયા એકમની સાણંદમાં સ્થાપના કરવામાં આવી છે, જ્યાં પ્રોટેક PU ગ્લોવ્સનું ઉત્પાદન કરવામાં આવશે અને કંપની આ અદ્યતન પ્લાન્ટમાં ₹100 કરોડથી વધુના જંગી રોકાણની જાહેરાત કરી છે. આ એકમ કંપનીનું 17મું પ્રોડક્શન યુનિટ બન્યું છે, જે હાલમાં 200થી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે અને આગામી વર્ષ સુધીમાં આ સંખ્યા 300 રોજગાર સુધી લઈ જવાનું કંપનીનું આયોજન પણ છે. આ પ્લાન્ટમાં NHR અને PU ગ્લોવ્સ, ડીપિંગ લાઇન્સ તેમજ સેફટી હેલ્મેટ્સ અને બમ્બ કેપ્સ જેવી અત્યાધુનિક મશીનરીઓ વસાવવામાં આવી છે. અગાઉ જે પ્રોડક્ટ્સની આયાત કરવી પડતી હતી તેનું હવે સાણંદમાં સ્થાનિકીકરણ કરવાના તેના પ્રયત્ન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. કંપની ચીન, ઇટાલી, બ્રાઝિલ અને નેધરલેન્ડ જેવા દેશો પરની કાચા માલની નિર્ભરતા ઘટાડીને ભારતમાં જ ગુણવત્તાયુક્ત અને કડક નિયંત્રણ સાથેનું ઉત્પાદન કરવા પર ભાર મૂકી રહી છે. તો સાણંદમાં મોલકોમ કંપનીનું આજે મોટું રોકાણ છે અને સૌપ્રથમ ડોમેસ્ટિક ટેરિફ એરિયા એકમની સાણંદમાં સ્થાપના કરવામાં આવી છે, જ્યાં પ્રોટેક PU ગ્લોવ્સનું ઉત્પાદન કરવામાં આવશે. તો કંપની આ અદ્યતન પ્લાન્ટમાં ₹100 કરોડથી વધુના જંગી રોકાણની જાહેરાત કરી. कि प्लांट में हम 4-5 रकम के प्रोडक्ट बना रहे हैं. बेसिकली प्रोटेक्ट ग्लव, उस प्रोटेक्ट ग्लव के अंदर में आते हैं इंजीनियर्ड नीटेड ग्लव्स, PU कोटेड ग्लव्स एंड NBR कोटेड ग्लव्स. बेसिकली ये कोटेड ग्लव्स को इसलिए बोला जाता है क्योंकि ग्लव्स के ऊपर में कोई रकम की कोटिंग है जो कि उसके लाइफ को अच्छा बनाती है वर्कर के लिए. और इसके साथ साथ में हम यहाँ पे सेफ्टी हेलमेट और बम कैप भी बनाएंगे,
जो कि सेफ्टी वर्कर्स लोग के लिए सेफ्टी में काम में आएगा। जो हम प्रोडक्ट्स बना रहे हैं उसमें एक तो सबसे बड़ी खासियत है कि एक जो ग्लव है वो हम पहली कंपनी है जो हिंदुस्तान के टैरिफ एरिया में बना रहा है और हिंदुस्तान मार्केट के लिए बना रहा है। लार्जली ये अब सब इंपोर्ट होता है चाइना से, तो ये एक स्पेशलिटी है कि हम बहुत फास्टर डिलीवर कर सकते हैं। अभी जो डॉलर के रेट्स जैसे भाग रहे हैं, हम उसको प्राइस को कंसिस्टेंट रख सकते हैं और हमारी डिलीवरीज कंसिस्टेंट रह सकती है जो अभी इश्यूज आ रही है। दूसरा, हम हर प्रोडक्ट को यही सेम फैक्ट्री अमेरिका, यूरोप, ऑस्ट्रेलिया एक्सपोर्ट करती है सेम प्रोडक्शन फ्लोर से और इंडिया में देती है। तो हम वर्कर में कोई भेदभाव नहीं करते। हमारी क्वालिटी स्ट्रिंजेंटली चेक होती है, हमारे लैब्स हैं जो इंटरनेशनली कंप्लायंट है, तो क्वालिटी में हम दूसरे लोगों से डिफर करते हैं।